ઉકાઈ ડેમના ઉપરવાસમાં છેલ્લા 2 દિવસથી ચિક્કાર વરસાદને પગલે ડેમની સપાટીમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. હથનુર અને પ્રકાશા ડેમમાંથી પણ પાણી છોડવામાં આવતા સિઝનમાં પહેલી વખત ઉકાઈ ડેમમાં ઇનફ્લો 4 લાખ ક્યુસેકને વટાવી ચૂક્યો છે. ઓગસ્ટ ડેમમાં 3037.82 MCM લાઈવ સ્ટોરેજ છે અને કુલ ક્ષમતાના 50.20% પાણીનો સંગ્રહ થયો છે. મહારાષ્ટ્રના ઉપરવાસમાં ભારે વરસાદને પગલે ઉકાઈ ડેમની સપાટી પર સીધી અસર જોવા મળી રહી છે. છેલ્લા 2 દિવસથી ભારે વરસાદને પગલે ઉકાઈ ડેમની સપાટીમાં નોંધપાત્ર વધારો થતા તંત્ર હવે ડેમની સપાટી પર ચાંપતી નજર રાખી રહ્યું છે. હથનુર અને પ્રકાશા ડેમ સહિત ઉપરવાસમાં ભારે વરસાદની સ્થિતિ વચ્ચે આજે બપોરે 12 વાગ્યે ઉકાઈ ડેમમાં ઇનફ્લો 4.30 લાખ ક્યુસેક સુધી પહોંચી ગયો છે. ડેમની સપાટીમાં સતત વધારો થતા હવે સુરત જિલ્લા કલેક્ટર દ્વારા એક સાથે 2 મોરચે ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે. રેડ એલર્ટ વચ્ચે જિલ્લામાં ભારે વરસાદ વચ્ચે હવે ઉકાઈ ડેમની સપાટી પર પણ તંત્ર દ્વારા ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. બીજી તરફ કાકરાપાર વિયરકમ પરથી 10,600 ક્યુસેક પાણી ઓવરફ્લો થઈ રહ્યું છે, જ્યારે મોતીચેરમાંથી 1,197 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. તાપી નદીમાં કુલ 11,797 ક્યુસેક પાણીનો પ્રવાહ નોંધાયો છે. સિપોર વિયરકમ કોઝવે પર પાણીની સપાટી 7.72 મીટર સુધી પહોંચી છે અને ત્યાંથી 1 લાખ ક્યુસેક પાણીનો ડિસ્ચાર્જ નોંધાયો છે. નદી કાંઠા અને નીચાણવાળા વિસ્તારોના લોકોને સાવચેત રહેવા અને તંત્રની સૂચનાઓનું પાલન કરવાની અપીલ કરવામાં આવી છે.